એરંડાના પાન ખાઈ અને રેશમના કીડા છે ને એને ઉછેરી શકાય અને એ આપણા ઘરની અંદર અથવા તો છાપરાની અંદર ઉછેરી શકાય. 1 એકર એરંડા વાવો તો 20 થી 25 હજાર રૂપિયા કમાઈ શકો છો. ખેતીમાં રોકડિયો પાક ગણાતા એરંડા એટલે કે દિવેલાના પાનમાંથી હવે રેશમ પણ બનશે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઈયળને એરંડાના પાન ખવડાવીને તેમાંથી રેશમ મેળવવાના પ્રયોગમાં પ્રાથમિક સફળતા મેળવી છે. આ રેશમને એરી રેશમ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય રેશમ બોર્ડ અને કલ્યાણ ફાઉન્ડેશનની સાથે મળીને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તેલીબિયા સંશોધન કેન્દ્રએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. एक एरी रेशम ये जो है एरी रेशम का इंडा है. ડોક્ટર એમ કે ચંદ્રગીના કહેવા પ્રમાણે એરી રેશમ બનાવવાની આ પ્રક્રિયા એક ચક્રની જેમ ચાલે છે, જે અંદાજે 57 દિવસની હોય છે, જેની શરૂઆત થાય છે એક પતંગિયાથી. તેમને લાકડાની સ્ટ્રીક પર બેસાડવામાં આવે છે, જ્યાં માદા પતંગિયું ખસખસ આકારના ઈંડા મૂકે છે. 10 દિવસ પછી તેમાંથી નાની નાની ઈયળો એટલે કે લાર્વા બહાર આવે છે. આ ઈયળો શરૂઆતમાં એરંડાના કુમળા પાન ખાય છે. જેમ જેમ ઈયળ મોટી થતી જાય તેમ તેમ તેને વધુ એરંડાના પાનનો ખોરાક આપવો પડે છે. અંતમાં જ્યારે ઈયળ પીળી પડીને ખોરાક લેવાનું બંધ કરે ત્યારે તેને અંધારામાં પ્લાસ્ટિકની નેટમાં મૂકી દેવામાં આવે છે, જ્યાં ધીમે ધીમે રેશમનું કોચલું તૈયાર થાય છે. મહત્વની વાત એ છે કે કોચલાની અંદર જીવડું પણ જીવતું રહે છે, જે તેમાંથી બહાર નીકળી જાય છે, જે પછી પતંગિયું બને છે અને ફરી ઈંડા મૂકવાની સાથે આખી પ્રક્રિયા નવેસરથી ચાલુ કરી શકાય છે. એરી રેશમ બનાવવાની પ્રક્રિયા કુદરતી અને જીવડાને માર્યા વગરની અહિંસા આધારિત હોવાનું પણ વૈજ્ઞાનિકોનું કહેવું છે. એરી રેશમ છે ને એ અહિંસા રેશમ છે. કારણ કે એરી રેશમનું જે કકુન હોય છે, કકુન એટલે એનું કોચલું, તો કોચલું એક બાજુથી ઓપન હોય છે, ખુલ્લું હોય છે. જ્યારે પેલા 3 રેશમ છે એ 3 રેશમનો કકુન છે ને એ ટાઈટ વેટેલો હોય છે, કડક હોય છે અને અંદરથી ફૂદું એને કાપી અને પછી બહાર નીકળે છે. એટલે રેશમની ગુણવત્તામાં ઘટાડો થાય છે. અને આ ના થાય એટલા માટે એ રેશમના કીડા અંદર ગરમ પાણીમાં ઉગાડીને મારી નાખવાના હોય છે. જ્યારે આપણા આ રેશમની અંદર એવું છે નહીં. એટલા માટે કે એના જે ફૂદા છે એને આપણે મારવા નહીં પડતા, બરાબર. એ એક બાજુ જે ખુલ્લું કાણું છે એ આપ જોતા હશો, તો એક બાજુના જે ઓપન પાર્ટ છે એની અંદરથી એ ફૂદા પોતાની રીતે બહાર નીકળી જાય છે અને રેશમ પાછળ છોડતા જાય છે. અને પછી ફૂદા બહાર નીકળી અને પોતાનું જીવન જે ચક્ર છે એ ચક્ર પૂરું કરી અને કુદરતી મૃત્યુ થાય છે. અલગ અલગ રેશમના 4 પ્રકાર જણાવતા LD પરમાર કહે છે, મલબેરી રેશમ એટલે સેતુર ઉપર થતું રેશમ, એક છે ટસર રેશમ, એક છે મોગા રેશમ અને એક છે આપણું આ રહ્યું એરી રેશમ. એરી એટલે એરંડા ઉપર થતું રેશમ. પંથકના કેટલાક ખેડૂતોને ઈયળ ઉછેરીને રેશમ બનાવવાનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. એરંડાના પત્તા અમારા ખેતરમાંથી વક્કો લઈ કટિંગ કરીને અમે ત્યાં અમારું જે ફાર્મ બનાવેલું હતું ત્યાં એ શેડની અંદર અમે એમને નાખ્યા હતા કીડાને, અને એના દ્વારા એ કીડા ખાઈને લગભગ આ 15 થી 20 દિવસનો આ ધંધો છે. એટલે 15 થી 20 દિવસમાં કીડા મોટા થયા એટલે અમને એ લોકોએ અમારા જોડેથી લઈ ગયા ત્યાંથી. 1 એકર એરંડા વાવો તો 20 થી 25 હજાર રૂપિયા કમાઈ શકો છો. એરંડાનો ઉતારો એટલો જ રહે, એરંડામાં કોઈ ફરક પડતો નથી. આ રેશમનું વાવેતર કરો તો સારું છે, એમાં કોઈ નુકસાન છે નહીં અને 2 મહિનાની મહેનત છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાતમાં એરંડો પરંપરાગત રીતે પેદા થતો પાક છે, જેથી વૈજ્ઞાનિકો આશા રાખી રહ્યા છે કે ગુજરાત ભવિષ્યમાં એરી રેશમના ઉત્પાદનમાં એક નવી ક્રાંતિ લાવશે.